નમસ્તે, યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે। સેલવાસ કલા કેન્દ્ર ખાતે ચૂંટણી કર્મચારીઓને ઈવીએમના પ્રત્યક્ષ ડેમોન્સ્ટ્રેશન સાથે સઘન તાલીમ અપાઈ। કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસ ખાતે ખાનવેલ, ગલોંડા અને વાસોના પંચાયતની આગામી 8 ફેબ્રુઆરી રવિવારના રોજ આયોજિત પેટાચૂંટણીના મતદાન પ્રક્રિયા અનુલક્ષીને જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા સેલવાસના કલા કેન્દ્ર ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર્સ અને ચૂંટણી કર્મચારીઓ માટે બીજા તબક્કાનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। આ તાલીમમાં માત્ર થિયરી જ નહીં, પરંતુ ઈવીએમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના પ્રત્યક્ષ ડેમોન્સ્ટ્રેશન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। ચૂંટણી અધિકારીઓની દેખરેખ હેઠળ કર્મચારીઓને મશીન સીલ કરવાની પ્રક્રિયા, મોક પોલ અને ટેકનિકલ ખામી સર્જાય તો તેનું ત્વરિત નિરાકરણ કેવી રીતે લાવવું તેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત મતદાનના દિવસે કરવામાં આવતી જટિલ પેપર કાર્યવાહી, ડાયરી મેન્ટેનન્સ અને વિવિધ ફોર્મ ભરવા બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી, જેથી વહીવટી સ્તરે કોઈ ક્ષતિ ન રહી જાય। ડોક્ટર વિજયસિંહ પરમાર માસ્ટર ટ્રેનર દ્વારા સરળ ભાષામાં તાલીમ આપવામાં આવી હતી। સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ। દાદરા નગર હવેલી જિલ્લામાં ખાનવેલ, ગલોંડા અને વાસોણા ગ્રામ પંચાયતમાં બાકી રહી ગયેલી સીટો માટેની પેટાચૂંટણી આગામી તારીખ 8 ફેબ્રુઆરી 2026 રવિવારના રોજ થનાર હોય, જેના અનુસંધાનમાં આજે કલા કેન્દ્ર ઓડિટોરિયમ ખાતે જે પણ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર્સ નિયુક્ત થયા છે એમની બીજી તાલીમ કે જેમાં મતદાન પ્રક્રિયા તેમજ ઈવીએમની બારીકીઓથી એમને માહિતગાર કરવામાં આવી રહ્યા છે અને જે હેન્ડ્સ ઓન ટ્રેનિંગ છે એ પણ આપવામાં આવી રહી છે, જેથી કરીને મતદાનના દિવસે સુચારુ રૂપથી આ કાર્ય સંપન્ન થાય એવું જિલ્લા ચૂંટણી અધિકારી સમાહર્તા મહોદય અને નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યપાલક અધિકારી જેઓ આરઓ છે એમના દિશા નિર્દેશનમાં આ કાર્ય થઈ રહી છે। આજની ટ્રેનિંગમાં ડૉક્ટર પરમાર સાહેબે અમને જે ઈવીએમ મશીનની ટ્રેનિંગ આપી છે અને ડેમો સેલિંગ અને વોટિંગની જે ટ્રેનિંગ આપી છે એના બધા રિપોર્ટિંગના મુદ્દાઓ અમને એકદમ સ્પષ્ટ સમજાઈ ગયા છે। જે અઘરા લાગતા હતા એ પણ મુદ્દા એકદમ સ્પષ્ટ થઈ ગયા છે। તાલીમ બાદ હવે અમને લાગે છે કે અમે એક પણ ભૂલ નહીં કરીએ અને ભૂલ વગર ચૂંટણીની પ્રક્રિયા અમે પૂર્ણ કરવા સજ્જ છીએ।